સ્કૂલોના ચોપડા ભંગારમાં વેચવા જતા પકડાયા હતા। વિજય ટોકીઝ પાસે આવેલ સરકારી સ્કૂલમાં અચાનક તપાસ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સ્કૂલની ચકાસણી કરવામાં આવેલ। સરકારી સ્કૂલમાં તપાસ કરવા જતાં સરકારી ચોપડાઓ બારોબાર વેચવાની ફિરાકમાં હતા। સરકારી ચોપડા ભંગારમાં વેચવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા। સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા અંગે કોઈ ચોક્કસ નિવેદન આપ્યું નહીં। શહીદ ભગતસિંહ શાળા નંબર 42 માં સ્કૂલના ચોપડાઓ ભંગારના વેચવા જતા ભાંડો ફૂટ્યો। શિક્ષણના નામે કમાણી કરતા આવા સરકારી શિક્ષકો સહિત જવાબદાર લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવશે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન વિજય માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, ભાવનગર। સાહેબ આ કાગળ શેના છે? હવે બોલો ભાઈ, આ નોટબુકનું શેનું છે? એ અગાઉના વર્ષોની અંદર બાળકોએ જે કામ કર્યું હોય ને, બરોબર છે, એના જૂના પુસ્તકો છે અગાઉના વર્ષોના। આમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, એ બેંકોની ઓલી બધું છે। કોઈના ડોક્યુમેન્ટ મિસ થાય તો એનો જવાબદાર કોણ? એ અગાઉના જૂનાની છે અને એ આની સાથે હતા એને મને ખબર નહોતો। સાહેબ આ બિલકુલ નવા છે, આનો ઉપયોગ નથી થયો। આ યુઝ થયા વગરના પુસ્તકો છે, પાઠ્ય પુસ્તકો છે। આજે ભાવનગર ખાતે વિજય ટોકીઝની પાસે શાળા નંબર 42 શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે અમે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર સંગઠન મહિલા વિંગ અને મેન વિંગના તમામ કાર્યકરો, હોદ્દેદારો આજે આ શાળાની અંદર વિઝિટે આવ્યા છીએ, મુલાકાતે આવ્યા છીએ। અમે જ્યારે વિઝિટ કરવા આવ્યા, આકસ્મિક વિઝિટ કરવા આવ્યા, કઈ રીતે વ્યવસ્થા છે, કઈ રીતે સગવડતા છે, બાળકોને કઈ રીતે ભણાવે છે, શિક્ષકોની સંખ્યા પૂરતી છે કે નહીં, ક્લાસની સંખ્યા પૂરતી છે કે નહીં, આ તમામ તપાસ કરવા માટે અમે આ શાળાની વિઝિટ કરવા આવ્યા, મુલાકાતે આવ્યા। ત્યારે અમને જાણવા મળ્યું, અમે અહીંયા પહોંચ્યા તો એક ટેમ્પાની અંદર સરકારે ફાળવેલા જે પાઠ્યપુસ્તકો છે, પ્રાથમિક શાળાના પાઠ્યપુસ્તકો જે શિક્ષણની યોજના માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા હોય, આ પાઠ્યપુસ્તકો આ ટેમ્પાની અંદર આખો ટેમ્પો ભરીને ભંગારી લઈને જતો હતો। અમે તપાસ કરતાં આ ભંગારીએ કીધું કે ભાઈ અમે તો આ 15 રૂપિયા કિલો આ પાઠ્યપુસ્તકો આ પસ્તી લીધી છે અને અમે આ ભંગારમાં વેચવા માટે જઈ રહ્યા છીએ। ત્યારે અમે લોકોએ પ્રિન્સિપાલ અને અહીંના સ્ટાફને તપાસ કરતાં પૂછતા તે લોકો યોગ્ય જવાબ આપી શક્યા નથી, એનું કારણ જણાવી શક્યા નથી અને અમને જાણવા મળ્યું કે આ પ્રિન્સિપાલ અને એમના સ્ટાફે ખૂબ મોટું કૌભાંડ, સ્કેન્ડલ આચર્યું છે। સરકાર દ્વારા જે ફાળવવામાં આવતા ગરીબ વિદ્યાર્થીઓ માટેના પુસ્તકો આ લોકો બારોબાર એનો વહીવટ કરી નાખે છે, વેચી મારે છે અને રોકડી કરી લે છે। આવું સ્કેન્ડલ અહીંયા ભાવનગરની અંદર વિજય ટોકીઝ પાસે શહીદ ભગતસિંહ શાળા નંબર 42ની અંદર જોવા મળ્યું છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીની ટીમે રેડ કરી અને આ મસ્ત મોટો પાઠ્યપુસ્તકોનો જથ્થો ગેરકાયદેસર વેચી મારવાનો જે કૌભાંડ છે, પર્દાફાશ થયો છે। આ વિશે આગળની કાર્યવાહી માટે તમે સરકારને શું કહેશો? ખાસ કરીને આમ તો ગુજરાતની અંદર ખૂબ મોટા ભ્રષ્ટાચારો, કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો બહાર આવે છે, ત્યારે મારે આ સરકારને કહેવું છે, આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। મોટી મોટી ગુલબાંગો અને મોટી મોટી વાતો કરતી સરકારને મારે કહેવું છે કે ખરેખર આ તમારી નાની નાની જે પ્રાથમિક શાળાઓ છે, શિક્ષણનું જે મંદિર છે, એની અંદર પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર અને અનીતિ ચાલી રહી છે। ત્યારે ગુજરાત સરકાર તદંતર નિષ્ફળ ગઈ છે અને ગુજરાતની અંદર તમે જ્યાં જુઓ ત્યાં ખૂબ મોટા કૌભાંડો થઈ રહ્યા છે। ત્યારે આ જે કૌભાંડ છે એની અંદર જે ગુનેગારો હોય, જે જવાબદાર લોકો હોય એની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને આવનારા દિવસોમાં આવું બીજે ક્યાંય કૌભાંડો ન બને
એની ખાસ નોંધ લેવાય.